નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું, જેની અંદર બીજેપી કોલ સેન્ટરમાંથી એક મહિલા તેમજ સામે એક ખેડૂતની વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। મિત્રો, આ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થવાનું કારણ એ છે કે આ રેકોર્ડિંગમાં ખેડૂત તરફથી જે મહિલા કાર્યકર્તા છે, બીજેપીના જે કોલ સેન્ટરના વક્તા છે, એમને ખૂબ જ જોરદાર સરસ રીતે જવાબો આપવામાં આવે છે। મિત્રો, આ જવાબની હકીકત એટલી સારી છે કે બીજેપીના લોકો અને નેતાઓ જો આ રેકોર્ડિંગ સાંભળે તો એમના હોશ ઉડી જશે। કારણ કે મિત્રો, આ ખેડૂતે ખૂબ જ સાચી અને સારી વાત આ રેકોર્ડિંગની અંદર કરેલી છે। તેમજ મિત્રો, સામેની મહિલાના ગોબા ઉપાડી લીધા છે એમ કહીએ તો પણ બરાબર છે। તો મિત્રો, તમે પણ આ ખેડૂતનું રેકોર્ડિંગ સાંભળો અને મિત્રો, તમારું શું માનવું છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનું છે। કાકાની વાત તમને કેવી લાગી એ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। અને એ પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા છો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તો મિત્રો, સાંભળો આ રેકોર્ડિંગ। ફોન કર્યો છે, શું હું તમારો 2 મિનિટનો સમય મેળવી શકું? બોલો ને। જી સર, તમારા બૂથમાં ભાજપની સ્થિતિ કેવી છે? બહુ સારી। ઓકે જી સર, અને ભાજપના ઉમેદવારોથી લોકો ખુશ છે કે નારાજ છે? થોડાક નારાજ છે, થોડાક ખુશી છે। ઓકે, મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં? હમ? ઓકે જી સર, અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે? બહુ ખરાબ। ખરાબ ચાલે છે અત્યારે ત્યાં? જી સર, એના માટેનું કોઈ કારણ છે? મોદી। મોદી સરકાર। હમ। ઓકે જી સર, તમારા શક્તિ કેન્દ્ર બૂથ પર મુખ્ય વિરોધી પાર્ટી કઈ છે? અમારે આમ બધા આખું ગામ દુનિયા વિરોધી છે। એટલે ભાજપ પક્ષનો વિરોધી કઈ પાર્ટી છે? બધી પાર્ટી વિરોધી નથી, પબ્લિક વિરોધી છે। અચ્છા, પબ્લિક વિરોધી છે ભાજપની। ઓકે જી સર, આપનો કિંમતી સમય બદલ સર ખૂબ ખૂબ આભાર। એમ નહીં, તમને ફોન કરવાનો એટલે બધા કોણ કે? જી સર, તમને ફોન કરવાનું આ ભાજપના પૈસા દે તમને કે શું કે બધા? આપ સંયોજક છો ને શેના? ભાજપના? ભાજપના સંયોજકો અમે હોય તો તમને કહો, અમે થોડા તમને કઈક મોદી ખરાબ છે, મોદીએ તો પથારી ફેરવી દેશની। હવે સારા માણસ છૂટાવો ને તમે છે ને, આ બધી છે ને, હવે તમે લાલજીભાઈ કોટડિયા તમે બોલો છો? હા, લાલજીભાઈ કોટડિયા જ બોલું છું। તમે ભાજપને હવે પૈડ મૂકો, તમે કોઈ સારા માણસને ગોતો, આ દેશને વેચી નાખશે ને તમે બધા છે ને, તમને 2-5 રૂપિયા દે અને તમે બધા એના ગુણ ગાવાનું બંધ કરો। જી સર, મોદી સરકારના તો ગુણ ગયે ને, એટલે એને દેશ માટે એટલું કરેલું છે। દેશ માટે શું તંબુરો કર્યું? દેશ માટે શું કર્યું છે? જી સર, દેશ માટે એમને ઘણું કરેલું। શું કર્યું મને કહો ને? ક્યાં ભાઈ દીકરા મરવી નાખ્યો? કે બોર્ડર માં જઈને ગન મશીન લઈને આમ ફાયરિંગ કર્યા? ક્યાં કણે ગરીબ માણસો ને તમને કહું રોટલા ભેગા કર્યા? એ મને કયો તમે પેલા, તમે મને પેલા હું તમને પૂછું એનો, તમે મને પૂછો એનો જવાબ દો, બરોબર? અમથા એમ કે છે કે અમે દેશ આગળ લઈ આવ્યા, અમથા એમ કે છે અમે 80 કરોડ ને હું પેટ ભરું તો શું કઈ તમને કહું એને ઘેરે ઘેરે ઓલી ઘઉં ને બાજરો બધું એની ઘેરે બનાવે છે? 80 કરોડ નું નહીં, 130 કરોડ નું પેટ છે ને ખેડૂ ભરે છે, અને ખેડૂ ની પથારી ફેરવી નાખી તમે જરીક એને કયો। અને તમે નકરા બેઠા ફોનમાં તમને 5000 ઉપાડી દે, એમાં તમે નકરા બેઠા એના ગુણગાન ગાવાનું બંધ કરો। હાસું છે ને, હાસું વ્યવસ્થિત હાસું હોય ને એ જરાક તમે કયો બધાને કે હકીકતમાં આ સરકાર આપણે જણાવીએ છીએ અમે મોદી સરકારે દેશ માટે ઘણું બધું કર્યું। કાંઈ તંબુરે નથી કર્યું। તમારો વિકાસ કર્યો છે, તમારો વિકાસ કર્યો, ખેડૂતનો વિકાસ નથી કર્યો, ગરીબ માણસનો વિકાસ નથી કર્યો। વિકાસ થયો, વાત સાંભળો, વિકાસ થયો હોય તો કેમ કે 80 કરોડ ને હું પેટ ભરું છું? તો ભાઈ 80 કરોડ ના પેટ છે ના ભરવાના પડે? તમે કહો વિકાસ મને કયો ક્યાં થયો છે? વિકાસ થયો તો દેશ ભીખે ન મરતો હોય ને। હા, વિકાસ કર્યો એને તમને કોઈ ઉદ્યોગપતિ છે એનો કર્યો છે, એમાં કઈ ના નથી। બાકી તો તમને કહું ડેમો કોંગ્રેસ સરકારની બનાવેલી છે, રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે, રોડ રસ્તા કોંગ્રેસ સરકારના બનાવેલા છે। ખેડૂતને તમને કહું રેની જમીન ખેડે એની વાત સાંભળો, ખેડે તમે પેલા મારી વાત સાંભળો, ખેડે એની જમીન અને રેના મકાન નો કાયદો કોને દીધો? કોણ લઈ આવ્યું એ તમે મને કયો પેલા? હે? ઓકે જી સર, રાષ્ટ્રીય ભાજપ પક્ષને સપોર્ટ નથી કરતા? ભાજપને આજે નથી કરવાનું, કાલે નથી ખાવાનું। હું તેમ કહું પાપી હોય ને,
પાપી હોય ને પાપી વાત સાંભળો પાપી હોય ને એ ભાજપને મદદ કરે પાપી હોય ને ઈ ભાજપને મદદ કરે શ્રી જે બોલી રહ્યા છો એમનો રેકોર્ડ થાય છે કાંઈ વાંધો નહીં તમે તારે મોકલી દેજો ને પણ અમારે ક્યાં છે તમને નથી મેં ગાય દીધી જરૂર પણ તમને નથી ગાયર દીધી ને તુકારો કીધો તમને ગાયર નથી દીધી તુકારો નથી કીધો જે કઈ વાસ્તવિક છે એ નહીં બોલવાની આ દેશમાં હાવ બોલવાનું કે વિરોધ કરવાનો હાવ મનાય જી સર વિરોધ કરો ને અમે આપણે ક્યાં ના પાડીએ છીએ કે આપ શ્રી વિરોધ ના કરો પણ અમે તમને એ જ કહીએ છીએ કે તમે છે ને થોડાક આના ગુણ ગાવાનું બંધ કરો અને થોડુંક પબ્લિક ને સાચું સર, અમે સાચું એમના ગુણ નથી ગાતા અમે મોદી સરકારને સપોર્ટ કરીએ છીએ સપોર્ટ એટલે ગુણ જ કહેવાય નહીં તમે ગુણ જ કર કહેવાય એના ગુણ જ ગાવ છો તમે નકર તમે મારા ભેગા તમે આગળ ન કીધું હોય તમે કે હા નાના ભાઈ તમારી વાત સાચી છે એમ અત્યારે પબ્લિક કેવડું હેરાન છે તમને ખબર છે તમને તેથી સત્તામાં 2014માં બેહાડ્યા તેથી 53 રૂપિયા ભાવ હતો તેથી તમે બધા એમ કહેતા 45 રૂપિયા 35 રૂપિયા પેટ્રોલ ડીઝલ કરશે એને બદલે હવા કરી દીધા તેથી 400 નો બાટલો આવતો એટલે 1100 નો બાટલો કરી દીધો જી જી અમે સર આપની વાત સાંભળીએ જ છે એવા માટે તો આપણે બધાને કોલ કરેલા છે પણ હું તમને એ જ કહું તમે વાસ્તવિકતા છે તમે વાસ્તવિકતા સ્વીકારો તમે ઉપર મોકલો કે ભાઈ એટલી પબ્લિક ને તકલીફ છે તમને કોઈ ખુલ્લે આમ બેન દીકરીના મર્ડર થઈ જાય છે ખુલ્લે આમ બળાત્કાર થાય તમને કોઈ મર્ડર થઈ ગયા બળાત્કાર થયા કેટલા જેલમાં ગયા કોને તમને કોઈ 10 વર્ષની અંદર એક પણ બળાત્કારી કે એક પણ મર્ડર સ્ત્રી છોકરીના મર્ડર જાહેરમાં કર્યા હોય એને કેને ફાંસી દીધી મને કયો કેને કીધી ઠાર કર્યો તમે મને કયો કઈ રીતે દેશ સુરક્ષિત છે અને તમે પેલા એ કહો કે કઈ રીતે તમને કહો કે મોદીના વખાણ કરવાના હાલો મને કયો તમે જી સર મોદી સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પણ હું યોજના ક્યાં કોને નીરવ મોદી ને વિજય માલ્યા ને બધાને દીધી એને અબજો કરોડો રૂપિયા તમને કોઈ માફ કરી દીધા ખેડૂત શું કરી દીધું હાલો મને કહો ગરીબ માણસ શું દીધું આ કેન્દ્રમાં ગુજરાતની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી તેથી મારા ગામડામાં મેં 45 મકાન 1-2 વર્ષમાં મંજૂર કરાવ્યા હતા આથી પછી 10 વર્ષમાં 45 મકાન મંજૂર નથી થયા 10 વર્ષમાં 10 મકાન મંજૂર નથી થયા તમે કહો કઈ રીતે યોજના આપી મને કહો તમે જી અમે આપની અપેક્ષા નોંધીએ છીએ કે આવનારા સમયમાં છે ખેડૂતો માટે વધુ બહાર યોજના પાડવામાં આવે હું પણ ખેડૂત મરી જાય પછી શું કામનું અમારા વીમા તમને કહું વીમા વિચાર કરો વીમા તમને કહું 16, 17, 18, 19 ને 20, 21 ના વીમા ક્યાં અમારા હાલો એ મને કહો તમે વીમા ક્યાં વીમા અમારા મંજૂર થયેલા વીમા ખાઈ ગયા છે ક્યાં નાખ્યા વીમા પછી આઈડી ની એટલી રેડવું પડે 200 કરોડ પકડે 500 કરોડ પકડે 1000 કરોડ પકડે પૈસા ક્યાં જાય છે એ કે દેખાતા તો નથી સરકારમાં પાછા જી જી સર હે એ તમે પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે ભાઈ ન કરવાના ખર્ચા કરીને તમને કોઈ પબ્લિક ને હેરાન કામ કરો ખેતીના તમને કહો તેથી એમ કહેતા 2024માં ડબલ ભાવ કરી દે હવે તમને કહો 15ની સાઇલમાં 14-15ની સાઇલમાં કપાસના 1400 રૂપિયા ભાવ હતા આજે ને બદલે 1250-1300-1400 રૂપિયા એની બજાર છે ઘઉંના તેથી તમને કહો 500 રૂપિયા બજાર હતા આજે 450-500 રૂપિયા એની બજાર છે કઠોરમાં તમે લઈ લ્યો બરોબર છે તેલીબિયામાં લઈ લ્યો બધી એની જ બજાર છે તો કઈ રીતે તમે મને કહો કે ભાઈ મોદી સરકાર હારી એમ જી 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 સર જી તમે અમે આપની નોંધ લખી લીધેલ છે અમે ઉપરના અધિકારીઓ સુધી એમની જાણકારી જરૂર અધિકારીઓ તો બધા તમને કોઈ સિટીના સાકર છે અધિકારીઓને બિચારા તમને કોઈ ઉપરથી પ્રેશર જે કરવાનું એટલે કરે બિચારા ક્યાં જાય અધિકારી તમને કોઈ હારા માણસોને જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસોને દબાવી દેવા હારા માણસોને બોલવા ન દેવા પંચાયતોમાં તમને કહું જે ભાજપને સપોર્ટ કરે એને ગ્રાન્ટો આપે ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય બાકી જે બી સરપંચ વિરોધમાં હોય બીજી પાર્ટીમાં હોય એને બિચારાને 5 વર્ષ તમને કહું 5 રૂપિયા ગ્રાન્ટ નથી દેતા અને વહીવટોથી ગ્રાન્ટો આવે છે 10%, 15%, 20% તમને કહું ગ્રાન્ટો નો ભાવ છે આમાં તમને કહું વિકાસ ક્યાં તમે એ તો મને બતાવો મારું એ કહેવાનું વિકાસ ક્યાં ગણે છે હા એનો વિકાસ કર્યો એને તમને કહો 2 લાખના સૂટ પહેરવા છે 1.5 લાખની ચશ્મા પહેરવા છે 1.5 લાખની બોલપેન રાખવી છે જી જી બરોબર છે સર કોઈ વાત નહીં આપ શ્રી અમને આટલી બધી માહિતી આપી બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર તમે ઉપર તમે રજૂઆત કરો એને કે ભાઈ હા ખેડૂત નાના આ તમને કહો 10-12 વર્ષ થયા 10 વર્ષ થયા તમને કહો બીપીએલ નો સર્વે નથી થયો વિચાર કરો બીપીએલ નો સર્વે નથી થયો બીપીએલ માં કેવડા નાના ગામડાઓમાં કેવડા માણસો મૂંઝાય છે અમુક દવાખાનામાં બિચારા કેવડા હેરાન થાય છે અને બીપીએલ માં કાર નથી જેને તમને કહું ઘરે કોઈ કામે એવા નથી એવા માણસોને બીપીએલ માં લઈને એને 1000 રૂપિયા જે આવે છે એ તો દેવડાવો એ બીપીએલ નું તો સર્વે કરાવો આપ 10 વર્ષથી બીપીએલ ના સર્વે નથી થયા જે જરૂરિયાતમંદ માણસો છે એને બિચારાને બીપીએલ માં વારો નથી આવતો
જી જી સર, અમે આપની અપેક્ષા નોંધીએ છીએ ને ઉપરના અધિકારીઓ સુધી અમે એમની જાણકારી કરશું, કેમ કે અમારું કામ છે આપની અપેક્ષા જાણવાનું ને ઉપર સુધી પહોંચાડવાનું. અમે અહીંથી ને કઈ એક્શન ન લઈ શકીએ. ના એ તમે સાચા છો, તમને અમે નથી પણ અમારી જે અમારી વેદના છે એ તમે ઉપર રજૂઆત કરો કે ન કરો, મારું બી કહેવાનું. જરૂર જી તો સર, તમને વાસ્તવિક તમને ખ્યાલ આવે કે ન આવે એમ, બરોબર? જી જી સર, જરૂર. ખેડૂત ક્યાં બિચારો વિરોધ કરે ક્યાંય કરે એટલે એને જેલમાં પૂરી દેવાના, દબાવી જ દેવાના, દબાવવાનો આપની ધંધો. અપેક્ષા છે ને નોંધી લીધેલ છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું હમ. અને